અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે, આગાહીએ વધારી આ વધુ એક મુશ્કેલી. આમ તો હજુ ચોમાસાના આગમને 13 દિવસ બાકી છે. જો કે નવી આગાહી પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં સમય કરતાં પણ મોડું આવી શકે છે ચોમાસું. છેલ્લા 8 દિવસથી હાલ ચોમાસું મુંબઈની આસપાસ અસ્થિર થઈ ગયું છે. તે આગળ નથી વધી રહ્યું. ત્યારે શું ખરેખર ચોમાસું મોડું આવશે? ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? શું ચોમાસામાં થશે વિલંબ? આગાહીકારોના અલગ અલગ અનુમાન. મેઘરાજાના મનમાં શું? ક્યારે થશે ગુજરાતમાં પધરામણી? ગુજરાતમાં હાલ ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે. આમ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ જ આવતું હોય છે, પરંતુ આ વર્ષે જેવી રીતે કેરળ અને પછી મહારાષ્ટ્ર મુંબઈમાં ચોમાસાએ એન્ટ્રી મારી છે, જેને કારણે એવી શક્યતાઓ હતી કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જૂનની શરૂઆતમાં જ આવી શકે છે. જો કે ગુજરાતથી થોડી જ દૂર ચોમાસું સ્થિર થઈ ગયું છે. આગળ નથી વધી રહ્યું ચોમાસું, જેને કારણે હવે એવા સવાલ થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે કે પછી ચોમાસાની વહેલી એન્ટ્રી થઈ શકે છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલનું અનુમાન છે 12 જૂનથી 17 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં થઈ શકે છે ભારે વરસાદ. 13 જૂન બાદમાં દેશના ઘણા ભાગોમાં જળભરાવ થવાની શક્યતા. દેશના પૂર્વ ભાગોમાં અને અન્ય ભાગોમાં પડી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. જૂનથી લગભગ 16, 17 કે 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે. જેમાં 14 થી 16 જૂનમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ચોમાસું લગભગ હવે 12 જૂનથી એક્ટિવ થવાની શક્યતા રહે છે. જે લગભગ 16, 17, 18 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રભાવી રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 13 જૂન બાદ લગભગ દેશના ઘણા ભાગોમાં જળભરાવની સ્થિતિ થાય તેવું ચોમાસું બની શક્યતા રહે છે. ગુજરાતમાં સમયસર નહીં આવે ચોમાસું. ચોમાસાના આગમનમાં થઈ શકે છે મોડું. નવી આગાહીથી શું વધશે ગુજરાતની ચિંતા? આગાહીકાર અંબાલાલનું અનુમાન છે કે ગુજરાતમાં સમયસર ચોમાસું આવશે. જો કે અન્ય એક આગાહીકારનું અનુમાન છે કે ચોમાસામાં 7 દિવસ જેટલું મોડું થઈ શકે છે. આગાહીકાર ચિરાગ શાહની આગાહી છે કે ગુજરાતમાં આ વર્ષે 15 જૂને ચોમાસું નહીં આવે. ગુજરાત તરફ ચોમાસાને ખેંચી લાવે તેવી સ્થિતિનું હજુ સુધી નિર્માણ નથી થયું, જેના કારણે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું આવશે. ગુજરાતની અંદર આપણે હાલમાં જોઈ રહ્યા છે કે છૂટાછવાયા ઝાપટા અને ભેજનું પ્રમાણ વધારે છે, ઉકળાટ વધારે છે, ગરમી વધારે છે અને પવનની ગતિમાં વધારો આપણને વધારે જોવા મળશે. તો હવે ગુજરાતની અંદર ચોમાસું જે આપણે અનુમાન પ્રમાણે લગભગ 12 કે 15 જૂનની વચ્ચે આવવાનું હતું, એની જગ્યાએ હવે જે ચોમાસું છે એ લગભગ 20 થી 25 જૂનની વચ્ચે આપણને જોવા મળશે. હવે આ રીઝનની પાછળ એક જ છે કે મૂળ 3 પરિબળોની પર કામ કરી રહ્યા છે કે ઓલરેડી ગુજરાતની પાસે જે બી ભેજવાળા વાદળો હતા એ વાદળો થોડા ઘણા ખેંચાઈ ગયા, ભેજ જે ખેંચાઈ રહ્યો છે કે ઓલરેડી બંગાળી ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થયેલી હતી એટલા માટે. તો આ બધા રીઝનને કારણે આપણે આવનારું ચોમાસું, હવેનું જે ચોમાસું જે લગભગ આપણે 10 દિવસનો વિલંબ જોવા મળશે અને ત્યારબાદ આપણા ગુજરાતની અંદર પ્રોપર ચોમાસું સ્થાપિત થશે. 3 દિવસ રહેશે વરસાદી માહોલ. સામાન્ય વરસાદની આગાહી.
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. ચોમાસાના આગમનમાં હજુ ભલે વાર હોય, પરંતુ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી સામાન્યથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. में जो बारिश का स्थिति रहेगा, लाइट टू मॉडरेट रेन रहेगा, अगले 3 दिन तक स्कैटर्ड एरिया में रहेगी. और उसके आगे जो आपका 5th जून से लेकर 8th जून आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का संभावना है. और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें हमारा लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है. आइसोलेटेड जगह में मेनली साउदर्न डिस्ट्रिक्ट जो है उसमें आएगा. भावनगर, अमरेली, इस एरिया में जो एरिया आसपास डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में बारिश का पूर्वानुमान है, लाइट टू मॉडरेट. और आज का जो फोरकास्ट है गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन के साथ लाइट थंडरस्टॉर्म का भी वार्निंग है. 30-40 किलोमीटर प्रति घंटा में रहेगा, लाइटनिंग के साथ रहेगा. और जो उच्चतम तापमान है इसमें कोई आगे 7 दिन तक कोई बड़ा बदलाव नहीं है. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં હાલ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે લાગી રહ્યું છે કે હજુ પણ ધોધમાર વરસાદ માટે રાહ જોવી પડશે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.